થરાદ તાલુકાના જેતડા ગામે જ્ઞાનીબેન ઠાકોરનો જનસંપર્ક કાર્યક્રમ યોજાયો, જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। તેમાં થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ઓબાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર, પથુભાઈ રાજપૂત, મોંઘીલાલ પટેલ, પૂર્વ ડેલિગેટ બક્તાજી રાજપૂત, જિલ્લા પંચાયતના સદસ્ય રૂપસીભાઈ દેસાઈ તેમજ કોંગ્રેસના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। પત્રકાર હમીરભાઈ રાજપૂત, થરાદ। ધારાસભ્ય હું છું, પણ કે ના બેન, ચૂંટણી તમારે લડવી પડે તો જ હેલી પડે। અમે બધા લડીએ, પણ આ વિધાનસભા લોકસભા સીટમાં 3.5 લાખ જેટલા ઠાકોર સમાજના વોટ છે અને 3.5 લાખ એ તમે લડો તો જ કોંગ્રેસના નેજા હેઠળ બધો આખો સમાજ આવે અને અમે બધાય થઈએ તો ઘટતું પૂરું થાય। બધું ગોતવા જાઓ તો અમે અનેક પ્રકારના સંસાધનો છે અને સંસાધનો છે એટલે એક બાજુ ડેરી, એક બાજુ બેંક, એક બાજુ સહકાર, એક બાજુ સરકાર, પોલીસ, પૈસા, જેને તમામ પ્રકારના તે સંસાધનો કહેવાય। એ સંસાધનો સામે માત્ર આપણા સિદ્ધાંતો છે। એક બાજુ જનશક્તિ છે, એક બાજુ ધનશક્તિ છે અને આ બધું જ કરવા છતાં આમ તો પહેલા 5-5 લાખના લીડથી જીતવા માટેના દાવા કરતા હતા શરૂઆતમાં, પણ જેમ જગદાભાઈ ચૂંટણી પ્રચાર નામ તો ગયો, આખા જિલ્લાનો પ્રવાસ કર્યો, 18 આલમ 36 કોમ, આ પહેલી ચૂંટણી લોકસભાની એવી હશે કે ઉમેદવારને વોટે આપે, નોટે આપે, બધી વ્યવસ્થાઓ જાતે કરે। નહીતર તો ચૂંટણી એટલે 1 મહિનો આગેવાનોને હોરો થાય એના માટેની ચૂંટણી હોય, પણ આ તો આગેવાનો અને પ્રજા પૈસા ખર્ચે છે અને જાતે તમામ પ્રકારની વ્યવસ્થાઓ ઊભી કરે છે। આ 2 મહિનાના ચૂંટણી પ્રચારમાં ઉમેદવાર ઉપર કે પાર્ટી ઉપર અને જે જવાબદાર આગેવાનો ઉપર જે તે ગામના આગેવાનોએ, વડીલોએ અને યુવાનોએ 1 પણ રૂપિયાનો ખર્ચો અમારા ઉપર આવવા દીધો નથી। આ લોકશાહીની સૌથી મોટી સફળતા અને તમારો પ્રેમ સ્નેહ અને લાગણી। આખો જિલ્લો ભાજપના કાર્યકરો મધ્યા। હું તો એમ માનું કે આ ભાજપની કોંગ્રેસની એ ચૂંટણી નથી, આ વિચારધારાની એ ચૂંટણી નથી, આ બનાસકાંઠા પૂરતી। બનાસકાંઠાને ઉમેદવારને કાંઈ લેવા દેવા નહીં, ભાજપને અને સામેના ઉમેદવારને કાંઈ લેવા દેવા નહીં, એમને રાજકારણને કાંઈ લેવા દેવા નહીં। આ માત્ર ડમી ઉમેદવાર છે। લડવાવાળો તો બનાસકાંઠામાંથી બહારનો આવેલો એક વ્યક્તિએ બનાસકાંઠાને બાનમાં લીધો। આપણે હંમેશા કહીએ ને કે આપણે ચોરને નહીં ગોતો, એની માં કોણ છે એને ગોતો એમ, અને એની માં જે કોણ છે એને તમે આખો જિલ્લો જાણો છો। ભાજપના 70 જણા ટિકિટો માગતા હતા, એ 70માંથી કોઈ પસંદ ના આવ્યો। બધા આપણા લોકલ આગેવાનો હતા, પરબતભાઈ હતા, ત્યાં ભાજપમાંથી ઠાકોરો હતા, ચૌધરીઓ હતા, જાગીરદાર સમાજમાંથી હતા, પણ ના, હું કોઈને ટિકિટ હું ખુવાય ને ખાવા જોઈએ નહીં, હું આપું ને કોઈને મારું કીધું જ થવું જોઈએ અને મારો કીધામાં હોય એને જ ટિકિટ મળે, બાકી ભાજપની મજૂરી કરવાવાળાને કોઈને ટિકિટ મળે નહીં। ત્યારે હવે 9 લે 13 તૂટે છે, ત્યાંનું ત્યાં હાંકેલતા, ને હમણાં તો મારું બધું ઐતિહાસિક ચિત્ર જોવા મળે છે। જે આપણા કોંગ્રેસના અહીંથી ગયા ને એ ઓલો ખેતરમાં હિયારી ના મથે ને એનાથી 3 ગણા અહીંયા દઈને મથે છે। અહીં દઈને સ્ટેજ ઉપર આવીને આમ જેટલા માન સન્માનથી બેહતા, અહીંયા રાત ને દાડો અને એવી મજૂરી કરે, એટલે અમારી આબરૂનો સવાલ, અમારી આબરૂનો સવાલ। અને પણ જો તમારે આ વેવૈયાન કરવાના હતા, તમારી આબરૂ દાતરી અને તમે પોતે લડતા હેઠળે નથી દાતરી, તો હવે પાટણ માટે કરીને તમારી આબરૂ કેટલી દાતી રહેશે? એ જેટલા ગયા અહીંયા ચૂંટણી લડીને ગયા એ જીત્યા, એ ચૂંટણી હાર્યા ને એટલે લડતા એટલે એમ કીધું ને કે અમારી આબરૂ થાય છે, તો આપણે બધાની જવાબદારી થાય। પણ આ તો પાટણ જિલ્લા માટે કરીને એમ કે જેને કાંઈ લેવા દેવા ના હોય અને એમ કે અમારી આબરૂ રાખજો, અમારી આબરૂ રાખજો। અને પાછા જેવા આગેવાનો આ આપણે શા માગા ને દૂધ આપા, વડીલ સાહેબ તમે કોઈ એમ જ। અને એ ભાજપવાળા આપણા આગેવાનોને કોંગ્રેસમાં હતા એટલી ઘણા આ ભ્રષ્ટાચારી છે,
આ નકામો છે, આ કોઈ કામના બધા પ્રકારના જેટલા આરોપો લગાવવા હોય ને એ તમામ પ્રકારના આરોપો આપણી પાસે હતા એટલી વાર લાગતા હતા. અને હવે રૂપસિંહભાઈ જેવા અહીંયા ગયા ને એવા ગંગાદળે નવરાઈ અને હવન કરીને માથે દૂધનો અભિષેક કરી અને આ તો કે હોના દેવા છે. આપણે એક નાના મોટા હગોવાલું કર્યું હોય ને તો જેને આપણે હગાને હારો કીધો હોય ને એને આપણે ખોટો નહીં કહેતા કે જે છે પણ હગો એ હગો છે. આ 3-4 લાખના પ્રજાના પ્રતિનિધિને 3-4 લાખ પ્રજાના પ્રતિનિધિને બે ફાર્મ બોલે અને એના એ માણસો પાછા એકાબીજા માટે વખાણ કરે. એટલે મારે તમને વિશેષ નથી કહેવું પણ એમનો પ્રભાવ ઓછળતો જાય છે. કારણ એ છે કે જે દિવસે સત્તામાં આવ્યા હતા એ વખતે એ લોકો વાયદો કરતા હતા કે તમને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા આપશું, વિદેશથી કાળું ધન પાછું લાવશું, ખેડૂતોની આવક 10 વર્ષમાં ડબલ કરશું, યુવાનોને દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપશું. અને એનાથી તો આપણે બધાને ભેળા થઈ 7 તારીખે મતદાન કરાવવાનું છે. એક પણ વ્યક્તિનું મતદાન બાકી ન રહે, કોઈ ઘરે ના રહી જાય. ભાજપ વાળો આપણું વોટોની ભેગો થઈને વોટ ન કરાવે. ટોટલ તકેદારી રાખી અને 7 તારીખે તમામ સમાજ એકલા ઠાકોરોથી કે